સો હેલો એવરીવન, અત્યારે આપણે આવ્યા છીએ પુષ્કર ભવરસિંહ પેલેસની અંદર, જ્યાં તમે વ્યૂ જોઈ રહ્યા છો. કઈ ટાઈપની પ્રોપર્ટી છે, કઈ ટાઈપની એમિનિટીઝ છે, હું તમને બતાવું. જસ્ટ લુક એટ. તો એક્ઝેક્ટ સવારે 10 વાગે અમે પહોંચ્યા ભવરસિંહ પેલેસ લોકેશન ઉપર પુષ્કરની અંદર, અને અત્યારે અમારું થોડુંક ચેકિંગ થઈ રહ્યું છે. એન્ડ આ મેઇન એન્ટ્રન્સ છે ભવરસિંહનો, કે જ્યાં આપણે ચેકિંગ કરવાનું છે. એન્ડ લાસ્ટમાં આપણે પણ બસની નીચે ઉતરી ગયા અને ફટાફટ બેગ લઈ અને એક્સાઇટમેન્ટ સાથે એન્ટ્રી કરવા માટે નીકળી પડ્યા. એન્ડ સૌથી પહેલાં અમારું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું રાજ તિલક સાથે, જે મૂછવાળા કાકા છે, બધાનું વારાફરતી તિલક કરતા હતા. અને ધીરે ધીરે કરતા મારો પણ નંબર આવી ગયો અંદર, અને થોડુંક ઝૂમ કરી લીધું મેં મારા ઉપર, થોડું સારું લાગે ને એના માટે. પછી અમને એક વેલકમ ડ્રિંક આપવામાં આવી, ને બહુ સારી ડ્રિંક હતી, પણ એકચ્યુઅલી એમાં હતું તો લીંબુ પાણી જ. અને પછી અમે ફાઇનલી ચેકિંગ કરી અને નીકળી પડ્યા. એન્ડ આ હતો ભવરસિંહ પેલેસનો ફ્રન્ટ વ્યૂ. આ રોયલ રૂમ છે, જેની પ્રાઇસ એપ્રોક્સિમેટ 8 થી 9,000 રૂપિયા છે. એન્ડ આ બાજુમાં ગાર્ડન છે. આ તો સ્વિમિંગ પુલ એરિયા, બટ મેરેજ ચાલુ હતા એટલા માટે અમે આ અંદર વધારે ના ગયા. એન્ડ ફાઇનલી અમે પહોંચ્યા અમારા સ્ટે ઉપર, ધ રોયલ વિલા, કે એપ્રોક્સિમેટ ત્યાં 12,500 થી 13,000 એની પ્રાઇસ છે. ને એની અંદર કંઈક આવો વ્યૂ હતો, ત્યાં એક આખું અલગ સેક્શન હતું આ ભવરસિંહ પેલેસની અંદર, કે જ્યાં ચારે તરફ બસ એક જોરદાર બેસ્ટ વ્યૂ હતો. અહીંયા ધીરે ધીરે તમને જોવા મળશે કઈ રીતનો વ્યૂ છે. સો હેલો એવરીવન, તમે અહીંયા હું તમને આ કે 360 વ્યૂ બતાવું કે એક્ઝેક્ટલી આ કેવું લાગે છે અહીંયાથી. જસ્ટ લુક એટ ધીસ. આ રીતનો વ્યૂ છે.